વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં એક અનોખી પહેલ જોવા મળી, જ્યાં પતંગથી ઘાતક દોરીથી મૃત્યુ પામેલ પક્ષીઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી। અસરાઈ ગ્રુપ દ્વારા આયોજિત આ વિશેષ શોભાયાત્રામાં 15 જાન્યુઆરીની સાંજે કંસારા બજારથી શરૂ કરી જે તે શહેરના મુખ્ય માર્ગો પર જે કે ગ્રીન ચોક, શક્તિ ચોક અને ઝાલા રોડ પરથી પસાર થતી છેલ્લા 2 દિવસમાં પતંગની ચાઇનીઝ દોરીના કારણે 11 પક્ષીઓના જીવ ગુમાવ્યા છે। ત્યારે અરસાઈ ગ્રુપ દ્વારા ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વિવિધ વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જો કે કેટલાક પક્ષીઓને બચાવી શકાય એમ ન હતા। પક્ષીઓનું અબોલ જીવોનું પણ નુકસાન કરીએ છીએ અને પક્ષીઓનું પણ નુકસાન કરીએ છીએ। તો મારી અને અરાઈસ ગ્રુપ વતી તમને દિલથી પ્રાર્થના છે કે તમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ઓછો કરો અને સાંજે જે આપણે ફટાકડા ફોડીએ છીએ, સવારે ઉત્તરાયણ અને સાંજે આપણે જે દિવાળી મનાવીએ છીએ ને એ દિવાળી આપણે ન મનાવી અને એનાથી આપણને છે ને આપણને તો નુકસાન થાય છે, એની સાથે સાથે જે પક્ષીઓ હોય છે જેના માળામાં જતા રહ્યા હોય છે એના નાના નાના બચ્ચા એ ફફડીને મરી જાય છે અને એને બીક લાગે છે, જેથી કરીને તમે સાંજે ફટાકડા ન ફોડો। તો 2008થી શરૂઆત કરી હતી, એ વખતથી અંદાજે 200 થી 250 પક્ષીઓના રેસ્ક્યુ આવતા હતા, 100 થી વધુ પક્ષીઓ મૃત્યુ પામતા હતા। તો આ સમયે ગ્રુપ દ્વારા જે જનજાગૃતિ ધાંગધ્રા શહેરમાં આજુબાજુના ગામડે લાવી એનો 2025માં આજરોજ ઘણો ઘટાડો થયો છે। 25 જેટલા રેસ્ક્યુ આવ્યા છે, એમાંથી 11 જેટલા જે મૃત્યુ થયા છે। આ મૃત્યુનું કારણ એક જ છે કે જે ગઈકાલે જે લોકોએ જે આ ઉત્તરાયણ ઉજવ્યું છે ઘાતક પતંગ દોરાથી, એનું મોતની સજા આબોલ જીવને મળી છે। તો આપ સૌને એ જ વિનંતી કે સવાર સાંજ પતંગ ના ઉડાડીએ, પક્ષીઓ બચાવમાં સહભાગી થઈએ, તેમજ આજે ચાઇનીઝ દોરી જે વાપરી છે એનો પણ ઉપયોગ ના કરીએ। આજરોજ 15મી જાન્યુઆરી નિમિત્તે 11 પક્ષીઓની સ્મશાન યાત્રા ધાંગધ્રા રાજમાર્ગ ઉપરથી નીકળીને તળાવના કિનારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે।